હેલો ફ્રેન્ડ્સ, ટેક સ્ટોક પ્રોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ઘણા સમયથી નાની નાની રીલો શોર્ટ વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલ પર ટેક સ્ટોક પ્રોની અંદર અપલોડ કરવાનું શરૂ કર્યું છે. ઓકે, અને હજી પણ એને ઇન્ટરેસ્ટિંગ બનાવતા જઈશું આપણે આગળ. અને આજે થોડોક લેન્ધી વિડીયો, થોડોક લાંબો વિડીયો આપણે પહેલો લોંગ વિડીયો આપણે અપલોડ કરવા જઈ રહ્યા છીએ. આજનો આ વિડીયો એક નાના એવા ટોપિક પર બનવાનો છે અને એ ટોપિક છે એક આપણા વિદ્યાર્થીનો. ઓકે, તો આજે આપણી આ ચેનલ પર એક વિદ્યાર્થીને આપણે આમંત્રણ કરીએ છીએ. ઓકે, તો આપણે વિદ્યાર્થીને આમંત્રણ કરશું. નમસ્કાર સર, ટેક સ્ટોક પ્રો ચેનલની અંદર મને બોલાવીને અંગ્રેજી શીખવાડવા માટે તમે તૈયારી બતાવી એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. ઓકે રમેશ, યુ આર મોસ્ટ વેલકમ ઇન માય ચેનલ. તો હું તને પૂછીશ કે હવે હમણાં વેકેશન પડશે, તો આ વેકેશનમાં તું કઈ કઈ પ્રવૃત્તિઓ કરશે જરા અમને જણાવ, જેથી કરીને આપણા દર્શકોને પણ ખ્યાલ આવે એ પણ આમાંથી કંઈક શીખે અને એમાંની કોઈ પ્રવૃત્તિ કરે. ઓકે, તો પહેલા એ જણાવ, પછી આપણે આપણા વિડીયોને આગળ વધારીશું. ઓકે, તો સર હવે મોસ્ટલી અમારા બધાની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને આ પરીક્ષાઓ અમારી સારી જ ગઈ છે. પણ હવે જે વેકેશન પડશે, સમર વેકેશન, એની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ અમે કરીશું. હું મારી વાત કરું ને સર, તો હું થોડો સમય ગામડે જઈશ, મામાના ઘરે જઈશ. ઓકે, અને કદાચ શક્યતા ઓછી પણ છે કેમ કે ગરમી બહુ છે, તો હું સુરતમાં જ રહીશ. તો સુરતમાં રહીશ તો હું કઈ પ્રવૃત્તિઓ કરીશ? હું આખો દિવસ ટીવી નહીં જોઉં, થોડો સમય ટીવી જોઈશ. એન્ટરટેનમેન્ટ જરૂર છે, મને ખબર છે, પણ સાથે સાથે હું કંઈક એવી પ્રવૃત્તિઓ કરીશ જેવી કે હું તમારી ચેનલ સાથે જોડાઈને, ટેક સ્ટોક પ્રો સાથે જોડાઈને સર હું તમારી સાથે સરસ મજાનું અંગ્રેજી શીખીશ, સ્પોકન ઇંગ્લિશ શીખીશ. સર, આજના સમયની અંદર તમારા જેવા વેલ ક્વોલિફાઈડ જે શિક્ષકો હોય છે, એ શિક્ષકો આ પ્રમાણે જો ફ્રીમાં અંગ્રેજી શીખવાડતા હોય તો પછી એનો લાવો લેવો જોઈએ. અને હું મારા બીજા મિત્રોને પણ કહું છું કે અવશ્ય તેઓ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. ઓકે, સરસ રીતના સર કામ કરે છે અને હું માનું ત્યાં સુધી સર લગભગ તમારો અનુભવ પણ ઘણો બધો વધારે હશે આ લાઈનની અંદર, એવું મને લાગે છે. મિત્રો, લગભગ 26-27 વર્ષથી હું ઇંગ્લિશનું કામ કરું છું. ઓકે, સ્કૂલનું નામ હું નહીં દઉં, છતાં તમને ખ્યાલ આવી જાય તો કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, અને ઇંગ્લિશની અંદર હું MA છું, બરાબર? એ તો તને ખ્યાલ જ હશે, તું બધું આ હોમવર્ક કરીને જ આવ્યો હશે અહીંયા મારી પાસે અંગ્રેજી શીખવા માટે, બરાબર ને? હા, તો ઘણો બહોળો અનુભવ છે મારો, પણ હું મારા પોતાના વખાણ મારી જાતે કરવા માગતો નથી. મારું જે કામ છે એના દ્વારા તમે મને ઓળખશો હવે પછી. ઓકે, હું શીખીશ. આજનો પહેલો ટોપિક છે તારા માટે, કે તને હું આજે એક સરસ મજાનો નાનો એવો ટોપિક શીખવવાનો છું. ઓકે, તો હવે ઓકે, તારે આજે શું શીખવું છે, કયો ટોપિક શીખવો છે, તું મને કહે, ક્લિયર કરો. આપણે ઘણીવાર લેટ અને લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. તો લેટ અંગ્રેજીમાં સર કેવી રીતના વપરાય અને લેટ્સ કેવી રીતના વપરાય, આના વિશે મને જરાક સમજાવશો. અને તો મને અને મારા આ જે બીજા જે મિત્રો છે તમારી ચેનલ સાથે જોડાયેલા, એને પણ કદાચ સર આ ટોપિક ક્લિયર થઈ જાય તો પ્લીઝ લેટ અને લેટ્સ વિશે જરા ફોકસ આપશો. હવે મિત્રો, જેમ આપણા આ મિત્રએ કહ્યું ને કે લેટ અને લેટ્સ માં અંગ્રેજીમાં જે મિસ્ટેકો થતી હોય અને એ મિસ્ટેક ન થાય એના માટે શું કરવા? તો એના માટે હું જરા સાઈડમાં ખસી અને તમને આ બાજુની સ્લાઇડમાં તમને બતાવું કે અહીંયા તમે જોશો ને તો એક સ્લાઇડ ઓપન થાય છે. એમાં જુઓ, પહેલા આપણે લેટને સમજીએ. લેટ મતલબ LET, લેટ એટલે LET. હવે LET ક્યારે વપરાય? તો આપણે કોઈની પાસે કોઈ પરમિશન માંગતા હોઈએ. ઓકે, પરમિશન માંગતા હોય, મંજૂરી માંગતા હોય, એવું વાક્યમાં કેવું હોય ત્યારે લેટનો ઉપયોગ કરાય. ફોર એક્ઝામ્પલ, લેટ મી ટીચ, મને ભણાવવા દો. ઓકે, લેટ મી ઈટ, મને ખાવા દો. લેટ મી પ્લે, મને રમવા દો. લેટ મી રાઇટ, મને લખવા દો. ઓકે, લેટ મી ગો, મને જવા દો. તો આ પ્રમાણે તમે પરમિશન માંગો છો. પરમિશન માંગતા હોવ ત્યારે લેટની સાથે લેટ LET લેટ અને લેટની સાથે મી છે, એ ખાસ કરીને તમારા પોતાના માટે હોય તો મી આવે, નહીં તો લેટ ધેમ ગો, તેમને જવા દો. લેટ હિમ ગો, લેટ હર ગો. ઓકે, પણ અહીંયા સી નહીં આવે. ઓકે, હી નહીં આવે, આ ધ્યાન રાખવાનું છે. તો આ એક કોન્સેપ્ટ છે કે જ્યારે તમે પરમિશન માંગતા હો ત્યારે તમારે લેટ LET લેટ વાપરવાનું છે. ઓકે, જો હવે લેટ્સ, લેટ
લેટ પછી એપોસ્ટ્રોફી એસ જેવું નિશાન આવે અને એસ આવે. ઓકે, તો એને આપણે લેટ્સ કહીશું. લેટની સાથે અસ આવે છે, પણ અસનું શોર્ટ ફોર્મ થઈને લેટ્સ બને છે. લેટસ પણ ઘણા એને બોલતા હોય છે. તો જો સાંભળ, તમે કોઈ કામની અંદર સાથે કોઈ વ્યક્તિની સાથે જોડાઈ જાઓ અને તમે પણ એ ક્રિયા કરવા માટે સહમતિ આપો, સજેશન આપો, સૂચન આપો અને એ કામ કરવા લાગો તો લેટ્સનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, કહેવાય ને કે ચાલો ક્રિકેટ રમીએ. ઓકે, ચાલો ક્રિકેટ રમીએ એવું કહેવામાં આવે ત્યારે આપણે શું સમજીએ છીએ કે બોલનાર પણ સાથે ક્રિકેટ રમવાનો છે. તો લેટ્સ પ્લે ક્રિકેટ. લેટ્સ પછી પ્લે આવશે, તરત વર્બ આવશે, લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ. ચાલો પુસ્તક વાંચીએ. લેટ્સ રીડ બુક. ચાલો ટીવી જોઈએ. લેટ્સ વોચ ટીવી. ચાલો ચિત્ર દોરીએ. લેટ્સ ડ્રો પિક્ચર્સ. ઓકે, ચાલો બહાર જઈએ. લેટ્સ ગો આઉટસાઇડ. તો આમાં તમે શું કરો છો કે તમે જે વ્યક્તિ બોલનાર છે ને, યાદ રાખજો, જે વ્યક્તિ બોલનાર છે એ વ્યક્તિ પોતે જ એમાં સહમત થાય છે, એટલે કે સજેશન રૂપે આ વાક્ય બોલાતું હોય છે. તો આ છે કોન્સેપ્ટ લેટ્સ અને લેટ્સ નો. તો ધ્યાન રાખજો. ધ્યાન રાખવા માટે સારાંશ શું છે કે લેટ છે, ખાલી લેટ છે એ ફક્ત મંજૂરી મેળવવા માટે વપરાય છે અને લેટ છે એ સજેશન માટે, બોલનાર વ્યક્તિ આમાં સજેશન આપીને પોતે પણ ઇન્ક્લુડ થાય છે, એટલા માટે એમને લેટ્સ કહેવાય છે. તો આજનો કોન્સેપ્ટ હતો. ઇઝ ધેટ ક્લિયર? એકદમ ક્લીન. હવે હું સમજી ગયો કે લેટનો ઉપયોગ પરમિશન મેળવવા માટે, મંજૂરી મેળવવા માટે થાય છે, અથવા કોઈ કામ માટે આપણે પરમિશન માંગીએ તો લેટનો ઉપયોગ થાય છે. અને લેટ્સનો ઉપયોગ આપણે પણ બોલીને જો એ કામમાં જોતરાઈ જઈએ અથવા એ કામમાં જોડાઈ જઈએ ત્યારે આપણે લેટ્સનો એક સજેશનના રૂપમાં ઉપયોગ કરીએ છીએ. વેરી ગુડ સર, થેન્ક યુ સર. આ હતો વિડીયો મિત્રો આજનો. ડબલ રોલનો મેં પ્રયત્ન કર્યો છે. ડબલ રોલ કેવો લાગે છે બરાબર એ અવશ્ય કોમેન્ટ કરજો. એ રમૂજ આનંદ સાથે એન્ગેજમેન્ટ માટે તમને આવા વિડીયો મળતા રહે અને તમે જોતા રહો અને અંગ્રેજી શીખતા રહો એવો પ્રયત્ન હું કરતો રહીશ. તો અવશ્ય મિત્રો મારી ચેનલ ટેક્સ ટોક પ્રોને આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરી દો, જેથી કરીને આવતા વિડીયો ઝટ દઈને તમને એ વિડીયો મળી જાય અને તમે તમારું શીખવાનું શરૂ કરી દો.